Hello friends, welcome to Sri I.V. Patel College of Commerce. Semester 3 Statistics. ઓલરેડી આપણે સિલેબસ થિયરી અને આવૃત્તિ વિતરણના સમ્સ દેખી ચૂક્યા છીએ. સો નાવ મધ્યવર્તી સ્થિતિમાનના માપ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધ ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. મધ્યવર્તી સ્થિતિમાનના માપ મધ્યક મધ્યસ્થ બહુલક જે અગત્યના પહેલા ત્રણ છે એ ચાલુ કરવા જઈ રહ્યો છું. સો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ મધ્યકથી. સો વોટ ઇઝ મધ્યક? તો લગભગ 8th સ્ટાન્ડર્ડથી આપણે ભણતા આવી રહ્યા છીએ મધ્યક એક્સ બાર. મધ્યક એક્સ બાર ઇક્વલ્સ ટુ વોટ? સો એક્સ બાર દેટ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સઆઈ અપોન એન, જ્યારે આવૃત્તિ ન આપી હોય ત્યારે. મધ્યક એક્સ બાર that is equals to sigma xi upon n. If frequencies are available, આવૃત્તિ આપેલી હોય તો આવૃત્તિ માટે x bar equals to sigma fi xi upon sigma fi. x bar that is equals to sigma fi xi upon sigma fi. ધારેલો મધ્યક સંખ્યા બહુ મોટી હોય એ વખતે ધારેલા મધ્યકનો ઉપયોગ આપણે કરીએ છીએ, જ્યાં એક્સ બાર દેટ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ સિગ્મા એફ આઈ ડીઆઈ અપોન સિગ્મા એફ આઈ, જ્યાં એને કહેવામાં આવે છે એ બરાબર ધારેલો મધ્યક. એ બરાબર શું છે બેટા? એ બરાબર ધારેલો મધ્યક ડીઆઈ. So di that is equals to what? So di equals to xi minus a. di equals to what? So di that is difference. કોનો ડિફરન્સ? તો જે અવલોકનો આપેલો હોય એ માંથી ધારેલા મધ્યકને શું કરવાનો બેટા? બાદ કરવાનો. So di equals to xi minus a. Next and the last and the most important one, સતત આવૃત્તિ વિતરણ માટે એક્સ બાર ઇક્વલ્સ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ બાય સિગ્મા એફઆઈ ઇન ટુ સી. Is it okay? x bar equals to a plus sigma fi di upon sigma fi into c. આમાં di equals to what? So di equals to xi minus a by c. di equals to what? So di equals to xi minus a by c, જ્યાં c એ શું છે? તો સતત આવૃત્તિ વિતરણનો ક્લાસ લેન્થ. ઓકે, સતત આવૃત્તિ વિતરણનો ક્લાસ લેન્થ 0 to 10 આપી હોય તો વર્ગ લંબાઈ ક્લાસ લેન્થ. સો દેટ ઇઝ c ઇક્વલ્સ ટુ કેટલા થાય બેટા? 10. 0 to 5 આપી હોય તો 5. જે રીતની વર્ગ લંબાઈ હોય તે ક્લાસ લેન્થ લેવાનો થશે. ઓકે, તો આ તો મધ્યક એક્સ બાર દેટ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સઆઈ અપોન એન. જો આવૃત્તિ આપી હોય તો સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. ધારેલો મધ્યક એ એક્સ બાર ઇક્વલ્સ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડી અપોન સિગ્મા એફઆઈ, જ્યાં ડીઆઈ ઇક્વલ્સ ટુ એક્સઆઈ માઇનસ એ. સતત આવૃત્તિ વિતરણ માટે x bar equals to a plus sigma fi di upon sigma fi into c, where what is di? di equals to xi minus a by c, જ્યાં c ને કહેવામાં આવે છે વર્ગ લંબાઈ ક્લાસ લેન્થ. 0 to 10 નો વર્ગ હોય તો ક્લાસ લેન્થ થાય 10. મેક અ નોટ. આ લખી કાઢો બેટા. ઓકે, નેક્સ્ટ મધ્યસ્થ, જેને આપણે કહીશું મીડિયન, અને મીડિયનનો ફર્સ્ટ લેટર દેટ ઇઝ કેપિટલ એમ. મધ્યસ્થ એ આપેલા અવલોકનોની મધ્ય કિંમત છે અથવા તો અનુમાનોની કે અવલોકનોની. મધ્ય કિંમત છે જે આપેલા અવલોકનોને કે આપેલા ડેટાને બે સમાન ભાગમાં વિભાજિત કરે છે. અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ શોધવા માટે સર્વપ્રથમ આપેલી માહિતીને
ચડતા કે ઉતરતા ક્રમમાં બહુ જ અગત્યનું બેટા મધ્યસ્થ શોધવો હોય અવર્ગીકૃત માહિતી હોય તો સર્વપ્રથમ તો એને ચડતા કે ઉતરતા ક્રમમાં પહેલાં ગોઠવવા પડે. ત્યારબાદ અવલોકનોની સંખ્યા પરથી મધ્યસ્થ કેવી રીતે ગણાય છે તે નક્કી કરવામાં આવે છે. જો અવલોકનોની સંખ્યા યુગ્મ બેકી હોય યુગ્મ સંખ્યા હોય તો મધ્યસ્થ કેપિટલ M that is equals to n by 2 mu अवलोकन plus n by 2 plus 1 mu अवलोकन by 2. ફરી m equals to n by 2 mu अवलोकन plus n by 2 plus 1 mu अवलोकन by 2. if n is odd જો n અયુગ્મ એકી સંખ્યા હોય so capital M that is madhyasth median that is equals to n plus 1 by 2 mu अवलोकन n plus 1 by 2 mu अवलोकन. असतत અવર્ગીકૃત માહિતી માટે સૌપ્રથમ સંચય આવૃત્તિ શોધવામાં આવે છે. સંચય આવૃત્તિ એટલે શું જરા બતાડી દઉં. સપોઝ fi equals to 1 2 3 4 5. okay 5 plus 4 9 9 plus 1 10 10 plus 5 that's going to be 15 એટલે આ 15 થયા 15. તો સંચય આવૃત્તિ જેને કહેવાય CF ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી સંચય આવૃત્તિ પહેલું એમનું એમ આવે 2 વત્તા 1 પછી આ બંનેનો સરવાળો થાય 2 plus 1 that is 3 3 plus 3 that is 6 6 plus 4 that is 10 and 10 plus 5 લાસ્ટમાં આવે 15. આ બંને સરખા હોવા જોઈએ. ફરી એક વખત ફર્સ્ટ પહેલું એમનું એમ 2 plus 1 3 3 plus 3 6 6 plus 4 10 10 plus 5 15 એટલે આ મળી ગયા 15. આના જેટલો થવો જોઈએ આને કહેવાય સંચય આવૃત્તિ. કઈ આવૃત્તિ છે બેટા? સંચય આવૃત્તિ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. અસતત અવર્ગીકૃત માહિતી માટે સર્વપ્રથમ સંચય આવૃત્તિ શોધવામાં આવે છે. કેવી રીતે શોધવાની કહી દીધું. એક પહેલું એમનું એમ પછીના જોડે સરવાળો કરવાનો 2 વત્તા 1 3 3 વત્તા 3 6 6 વત્તા 4 10 અને 10 વત્તા 5 15. એટલે આવૃત્તિ નીચે ફરી એક વખત લખીને આપી દઉં. fi અને cf કેવી રીતે મળ્યા 1 2 3 4 5. આ પહેલાંનું પહેલું કેમનું એમ 2 વત્તા 1 3 3 વત્તા 3 6 6 વત્તા 4 10 5 plus 10 15. આ થયું 15 આ પણ થયું 15. આ બંને સેમ સેમ હોવા જોઈએ. ઇઝ ઇટ ઓકે? શ્યોર? ઓકે. સો સંચય આવૃત્તિ શોધવામાં આવે છે. ત્યારબાદ કેપિટલ M that is equals to n plus 1 by 2 mu અવલોકન એટલે 15 plus 1 16 16 by 2 8 8 શેમાં આવે? આમાં. ઓકે 8 શેમાં આવે? એમાં. આમાં આગળ xiમાં જે વેલ્યુ આપી હોય એ તારો મધ્યસ્થ હશે. જે સંચય આવૃત્તિમાં આવતું હોય તેની સામે xi યાદ રાખજે બેટા. fi નું ના આવે. xi માં સપોઝ અહીંયા આગળ કોઈ પણ વેલ્યુ આપી છે. સપોઝ આપણે ચાલુ કરીએ 3 4 5 6 7 તો આ 6 એ તારો મધ્યસ્થ થાય. xi ને મધ્યસ્થ તરીકે ઉપયોગ થાય છે. xi નો મધ્યસ્થ તરીકે શું થાય છે બેટા? ઉપયોગ થાય છે. પડી ખબર અહીં સુધી? શ્યોર? સંચય આવૃત્તિમાં ખબર પડી ગઈ છે. આનો ઉપયોગ આગળ કરવાનો છું. આજે જ સમ ચાલુ કરવાનો છું. એમાં સંચય આવૃત્તિનો ઉપયોગ થવાનો છે. વર્ગીકૃત માહિતી માટે સર્વપ્રથમ મધ્ય કિંમત શોધવી, સંચય આવૃત્તિ શોધવી અને મધ્યસ્થનો વર્ગ શોધવા માટે n/2 માં અવલોકનનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય બેટા? n/2 માં અવલોકનની કિંમત
શોધવું અને ત્યારબાદ સૂત્ર આ સૂત્ર જરા વ્યવસ્થિત લખી આપું તમને m equals to L plus n by 2 minus CF upon F into C આ L આની બહાર છે છેદમાં નથી આ m equals to L plus n by 2 minus CF upon F into C again बोलो तो बेटा m equals to L plus n by 2 minus CF upon F into C again m એટલે મધ્યસ્થ m equals to L plus n by 2 minus CF upon F into C જ્યાં CF બરાબર n by 2 માં અવલોકનના ઉપલા અવલોકનની સંચય આવૃત્તિ ખૂબ જ અગત્યનું CF એટલે શું n by 2 મું જે અવલોકન હોય તેના ઉપલા અવલોકનની સંચય આવૃત્તિ L એટલે અધઃ સીમા બિંદુ F that is your frequency આવૃત્તિ and C that is equals to વર્ગ લંબાઈ is it okay સમ દેખીશું એટલે આમાં વધારે ખબર પડશે અત્યારે આ ફોર્મ્યુલા ખાલી યાદ રાખો m equals to L plus n by 2 minus CF upon F into C બહુલક આપેલા અવલોકનોમાં જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય તેવા અવલોકનને બહુલક એટલે કે મોડ MODE મોડ અને જેનો સિમ્બોલ છે Z સૌથી વધુ વખત આવતું હોય તેવા અવલોકનને મોડ કહે છે એટલે કે બહુલક કહે છે જેને સંકેતમાં Z વડે દર્શાવવામાં આવે છે અગેન આપેલા અવલોકનોમાં જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય તેવા અવલોકનને બહુલક એટલે કે મોડ કહે છે જેને સંકેતમાં Z વડે દર્શાવવામાં આવે છે જો મધ્યસ્થ અને મધ્યક પરથી Z શોધવામાં આવતો હોય તો Z equals to 3m minus 2x bar Z equals to 3m minus 2x bar જ્યાં m એ મધ્યસ્થ અને x bar એટલે મીન એટલે કે મધ્યક થશે ઓકે સતત આવૃત્તિ વિતરણ માટે Z equals to L plus fm minus f1 upon 2fm minus f1 minus f2 into C again શું બોલી ગયો ધ્યાનથી દેખ બેટા જરા સતત આવૃત્તિ વિતરણ માટે Z equals to what તો Z equals to L plus fm minus f1 upon 2fm minus f1 minus f2 into C થશે ફરી Z equals to L plus fm minus f1 upon 2fm minus f1 minus f2 into C થશે જ્યાં L બરાબર સૌથી મોટી આવૃત્તિની અધઃ સીમા બિંદુ fm સૌથી મોટી આવૃત્તિ f1 સૌથી મોટી આવૃત્તિની ઉપરની આવૃત્તિ f1 સૌથી મોટી આવૃત્તિની ઉપરની આવૃત્તિ f2 સૌથી મોટી આવૃત્તિની નીચેની આવૃત્તિ and C equals to વર્ગ લંબાઈ C equals to વર્ગ લંબાઈ થશે is it okay આટલી ફોર્મ્યુલાસ અત્યારે આપણે દેખી છે મધ્યકની ફોર્મ્યુલાસ મધ્યસ્થની ફોર્મ્યુલા અને બહુલકની ફોર્મ્યુલા આ બધી જ ફોર્મ્યુલા કમ્પલસરી દરેક જણે અત્યારે ને અત્યારે જ યાદ રાખવાની છે કારણ કે આની ઉપરનો સમ કરવા જઈ રહ્યા છીએ સો રીડ ઇટ પ્રોપરલી ગિવિંગ યુ 10 મિનિટ્સ ડુ ઇટ પ્રોપરલી વ્યવસ્થિત કરો અને પછી આપણે આની ઉપરનો સમ કરીએ છીએ ત્રણે ત્રણ મેથડ એક જ સમમાં આવે એવી રીતે સમ કરવા જઈ રહ્યા છીએ સો માઇન્ડ ઇટ પ્રોપરલી ફોર્મ્યુલા આવડવી જ જોઈએ ઇઝ ઇટ ઓકે ચલો ફટાફટ ફોર્મ્યુલા વાંચી કાઢો ઓકે સ્ટાર્ટ કરીએ સમ નંબર 1 1000 કુટુંબના એક અઠવાડિયાના
ખર્ચની માહિતી નીચે પ્રમાણે આપેલ છે તો તે પરથી મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો. મધ્યક મધ્યસ્થ અને બહુલક મેળવવાનો છે. વર્ગ આપેલો છે 56 થી 58, 58 થી 60, 60 થી 62, 62 થી 64, 64 થી 66, 66 થી 68, 68 થી 70, 70 થી 72, 72 થી 74, 74 to 76, 76 to 78. ફ્રીક્વન્સીઝ આપેલી છે, આવૃત્તિ આપી છે 2, 5, 14, 60, 187, 304, 263, 121, 36, 7 and 1. If we are going to add them, addition કરવા જઈશું, so that is going to be 1000, 1000 મળી રહ્યા છે. કોઈ પણ કિંમત શોધવી હશે, either it's a mean, mod, median, મધ્યક મધ્યસ્થ કે બહુલક, તો પહેલા તો મધ્ય કિંમત કમ્પલસરી છે. સો મધ્ય કિંમત જેને આપણે કહીશું xi, મધ્ય કિંમત જેને કહીશું આપણે xi, 56 વત્તા 58 ભાગ્યા 2, સો દેટ વુડ બી 57. 58 વત્તા 60 ભાગ્યા 2, સો દેટ ઇઝ ગોઈંગ ટુ બી 59, 59. Next is going to be 61. Next is going to be 63. Next is going to be 65. Next is going to be 67. Next is going to be 69. Next is going to be 71. Next is 73. Next is 75. And last is going to be 77. હવે શોધીશું આપણે ડીઆઈ ડિફરન્સ. ડીઆઈ ઇક્વલ્સ ટુ વોટ? સો ડીઆઈ that is equals to xi minus a divided by c. બંને વચ્ચેનો ડિફરન્સ 56 થી 58, that is 2. બંને વચ્ચેનો ડિફરન્સ 2 એટલે ક્લાસ લેન્થ c ઇક્વલ્સ ટુ 2 આપેલી છે. ધારેલો મધ્યક મધ્ય કિંમત સપોઝ હું લઉં તો મધ્ય કિંમત મને અહીંયા દેખાઈ રહી છે 67 પર. સો 67 આ થયો મારો ધારેલો મધ્યક. This is your A, ધારેલો મધ્યક. This is going to be 0, -1, -2, -3, -4, -5, 1, 2, 3, 4, 5. ચેક કરીએ કેવી રીતે આવશે. પે અટેન્શન હિયર. ચલો, this is equals to what? 57 minus 67. 57 minus 67 is minus 10. Minus 10 divided by 2. So that is equals to minus 5. Next is minus 4. Next is minus 3. Next is minus 2. 65 minus 67. So that is minus 2 by 2. That is minus 1. 67 minus 67. That is 0. 69 minus 67, 2 by 2, that is 1. 71 minus 67, so that is equals to what? So that is equals to 4 by 2, that is equals to 2. Next is going to be 3, 4 and 5. હવે મધ્યક શોધવા માટેની ફોર્મ્યુલા હતી આપણી x બાર, that is equals to what? So x bar that is equals to a plus સિગ્મા એફઆઈ ડીઆઈ બાય સિગ્મા એફઆઈ ઇન્ટુ સી. એટલે મારે શોધવું પડે પહેલાં એફઆઈ ઇન્ટુ ડીઆઈ. સો એફઆઈ ડીઆઈ શોધવા જઈ રહ્યા છીએ હવે આપણે. એફઆઈ ઇન્ટુ ડીઆઈ ધ્યાન આપજે બેટા, તારું એફઆઈ એટલે આ રહ્યું એન્ડ ડીઆઈ મીન્સ ધસ. એફઆઈ ઇન્ટુ ડીઆઈ, દેટ્સ વોટ યુ વોન્ટ. 5 2s are, that is equals to 10 plus minus minus. 5 4s are, that's going to be minus 20. 14 3s are 42, 42 minus 42. 62s are minus 120. 187 1s are minus 187. 0 into something, that is equals to 0. 263 1s are 263. 121 2s are, that is 242. 36 3s are, that is 108. 7 4s are, that is 2 8 28. 5 1s are, that is equals to 5,
The addition is going to be 267, 267. ઓકે, ઇન શોર્ટ મધ્યક માટેની તમામ સામગ્રી તમે રેડી કરી લીધી છે. હવે જોઈશે મારે શું, તો બહુલક અને મધ્ય શોધવા માટે મેં તમને કીધું હતું એ પ્રમાણે સર્વપ્રથમ તો તમારે શોધવું પડે સંચય આવૃત્તિ. સો વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ આઉટ યર CF, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એટલે કે સંચય આવૃત્તિ. પહેલાનું એમનું એમ, દેટ ઇઝ 2, 5 plus 2, that will be 7, 14 plus 7, that is going to be 21, 21 plus 60, that is going to be 81, 187 plus 81, so that is equals to what, 187 plus 81, that is 268, 268 plus 304, 572, 572 plus 263, that is 835, 835 plus 121, 956, 956 plus 36, 992, 992 plus 7, 999, and last 999 plus 1, that is 1000. Here it is. આ બંને સરખા હોવા જોઈએ એવું કીધું હતું જ્યારે થિયરી સમજાવી ત્યારે. સો દે આર સેમ, તે સરખા દેખાઈ રહ્યા છે. સો દેટ્સ વોટ યોર CF, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઇઝ. ઓકે, તો હવે પહેલાં શોધી કાઢીએ મધ્યક. નેક્સ્ટ પેજ ઉપર જઈ રહ્યા છીએ મધ્યક શોધવા માટે. મધ્યક that is equals to x bar, that is equals to what, so that is a plus sigma fi di by sigma fi into c. ધારેલો મધ્યક આપણો હતો 67. સિગ્મા fi di શોધ્યા 267, 267. Sigma fi was 1000 into c, that is equals to 2. So this is equals to 67 plus 0.534. 267 2s are 534 divided by 1000, 0.534. So addition would be 67.534. આ મળ્યો મધ્યક x બાર. आपका मेरा सबका आंसर. ફરી એકવાર, મધ્યક x બાર that is equals to a plus sigma fi di upon sigma fi into c. ધારેલો મધ્યક 67, sigma fi di 267, fi 1000. So that is 67 plus 267 divided by 1000 into 2, 534 by 1000, 0.534. 67 plus 0.534 is 67.534. That is your mean madhyaka. Is it okay? Sure? Okay. Now let's start with madhyast, that is your median. Number 2. મધ્યસ્થ, that is M. સો સર્વપ્રથમ તો n by 2મું અવલોકન શોધવું પડે મધ્યસ્થનો વર્ગ શોધવા માટે. સો n by 2મું અવલોકન, that is equals to n equals to 1000 divided by 2, that is equals to 500. 500મું અવલોકન. ઓકે, 500મું અવલોકન ક્યાં દેખાઈ રહ્યું છે? 572 ઉપર. 572 ઉપર દેખાઈ રહ્યું છે. તો આને હું જરા આમ લાઈનમાં કરી આપું. This is what you have. Okay, so એમાં L, that is lower boundary point, other સીમા બિંદુ, that is equals to 66. CF, આની ઉપરની આવૃત્તિ 268. Okay, FI, that is equals to 304. Is it okay? ફરી this is for M. મધ્યસ્થ માટે લખી રહ્યો છું. મધ્યસ્થ માટે પહેલાં તો L, that is equals to 66.
આના પછી આવે CF, કીધું તું જે હોય એની ઉપરની આવૃત્તિ, દેટ ઇઝ 268. ફ્રીક્વન્સી F, આની આવૃત્તિ કેટલી છે બેટા? 304, દેટ ઇઝ 304. આ મધ્યસ્થની ફોર્મ્યુલાની અંદર આપણે મૂકવું પડે. તો જઈએ હવે મધ્યસ્થ માટે. તો અહીં L that is equals to 66, CF આપણે લખ્યા 268, FI આપણે દેખ્યા 304 અને આપણી ફોર્મ્યુલામાં ખાલી C વધશે, C છે 2. What was the formula? Formula was like this: M that is equals to L plus N by 2 minus CF upon F into C. Once again, what was the formula? M equals to L plus N by 2 minus CF upon F into C. L 66, N by 2 that's going to be 500, CF 268, frequency F that is equals to 304 into C. C equals to what? So that's going to be 2. Simplification 67.53 simplification આપો. So that would be calculator by નો ઉપયોગ કરવો compulsory તમારે. So that is your answer. M that is equals to 67.53. આ મળ્યો મને મધ્યસ્થ. Is it okay? Sure? કોઈ ડાઉટ? ફરી એક વખત મધ્યસ્થ માટે પહેલાં તો 500મું અવલોકન કયું હતું એ દેખ્યું. 500મું અવલોકન ક્યાં આવે? તો 500મું અવલોકન આવે 572 વાળામાં. એમાં L લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ કેટલો થાય બેટા? સો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 66. પછી CF એટલે એમની ઉપરના ક્લાસનો CF 268 અને ફ્રીક્વન્સી F કેટલી છે? 304. સો દેટ ઇઝ 304. ઇઝ ઇટ ઓકે? શ્યોર? 100%? ઓકે. તો હવે શોધવા જઈ રહ્યા છે નંબર 3, Z બહુલક. સો નંબર 3, બહુલક, that is your mode Z. So maximum value એવું કીધું હતું કે ફ્રીક્વન્સી સૌથી મોટી ક્યાં છે એ મારે દેખવું પડે. સો સૌથી મોટી ફ્રીક્વન્સી, તો સૌથી વધારે સૌથી મોટામાં મોટી ફ્રીક્વન્સી ક્યાં દેખાય બેટા? 304માં. દિસ ઇઝ યોર FM. આને કીધું તું મેં FM. આની ઉપરવાળાને કહીશું આપણે F1 અને એની નીચેવાળાને કહીશું આપણે F2. ઓકે. સો ફોર Z frequency maximum FM that is equals to 304. F1 maximum ની ઉપરવાળી frequency that is equals to 187. maximum ની નીચેવાળી frequency that is F2 that is 263. your L that is equals to once again એનું એ જ આવી રહ્યું છે 66. ઓકે. અધઃ સીમા બિંદુ એનું that is 66 જ મળી રહ્યું છે. સો આ કિંમતો મારે મૂકવી પડશે શાની અંદર? બહુલક Z ની અંદર. FM that is equals to what? So FM આપણે લાવ્યા 304. your F1 that is equals to 187 જે તમે લખ્યા. F2 263. lower boundary point that is L that is equals to 66 અને C મળ્યો તો 2. દેખી લો ફરી એક વખત. C આપણો ક્લાસ લેન્થ જે 2 છે. FM 304. F1 FMની ઉપરની આવૃત્તિ 187. F2 FMની નીચેની આવૃત્તિ 263. L લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ જે મળી રહ્યું છે મને 66. ઇઝ ઇટ ઓકે? અને ક્લાસ લેન્થ C that is always going to be 2 here. આખા સમ માટે સેમ જ રહે and that is equals to 2. સો મૂકીએ હવે આપણે આપણી ફોર્મ્યુલાની અંદર. what was the formula of Z? Z ની ફોર્મ્યુલા યાદ રાખવાનું કીધું હતું. Z that is equals to L plus FM minus F1 upon 2FM minus F1 minus F2 into C. Once again, come on, speak the formula properly. What is Z?
Z equals to L plus Fm minus F1 upon 2 Fm minus F1 minus F2 into C. L 66, Fm maximum frequency 304 minus F1 that is equals to 187 divided by 2 into Fm 304 minus F1 187 minus F2 263 into C that is equals to 2. That is equals to 66 plus 304 minus 187 that is equals to 117 divided by 4 2s are 8. This is going to be 608 minus 450 into 2. This is equals to 66 plus 117 divided by 158 into 2. Just give the simplification using the calculator. This would be 67.48. That is your Z. Bullock Z. That is your mode. That is equals to 67.48. 67.48. ફરી એક વખત દેખી લો જરા બેટા શું હતું. સો પહેલાં તો ઝેડ માટે એફએમ મેક્સિમમ ફ્રીક્વન્સી 304 એની ઉપરની ફ્રીક્વન્સી જેને કહીશું આપણે શું કહીશું જેને F1 કહીશું બતાવી દઉં ફરી એક વખત. આ મેક્સિમમ ફ્રીક્વન્સી દેટ ઇઝ યોર એફએમ. આની ઉપરની ફ્રીક્વન્સી જેને આપણે F1 કહીશું દેટ ઇઝ 187. આ એફએમની નીચેની ફ્રીક્વન્સી દેટ ઇઝ ઇક્વલ્સ ટુ યોર F2 દેટ ઇઝ 263. લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ દેટ ઇઝ L અધઃ સીમા બિંદુ 66 આવી રહ્યું છે જે ઓલરેડી લખ્યું છે. ક્લાસ લેન્થ C આપણે ઓલરેડી લખી છે 2. આપણી રેગ્યુલર ફોર્મ્યુલા બૌલક માટે Z equals to L plus Fm minus F1 upon 2 Fm minus F1 minus F2 into C. So that is equals to 66 plus Fm 304 F1 187 divided by 2 into 304 minus 187 minus 263 into class length that is 2. Baad baki that is 107 multiplication 608 minus 450 give the simplification. So Z that is equals to 67.48. आपका मेरा सबका आंसर. Is it okay? Sure? कोई डाउट सम्मा? Anything? Sure. Make a note. Copy मारो. Now the main median and a mod Bullock. Is it okay? Sure. Okay, then we are keeping up to this only. અહીં સુધી રાખીએ છે બેટા. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આપ પરફેક્ટલી બધું લખીને રાખજો. ઓકે, થેન્ક યુ.